નમસ્કાર. સુરતના માંડીમાં આજરોજ કોંગ્રેસ સમિતિ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. નેસના હેરાટ કેસમાં કોંગ્રેસ પાર્ટીને આજે મોટી રાહત મળી છે. દિલ્હીની કોર્ટ દ્વારા કેસમાં ઈડીની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠવામાં આવે છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે ઈડી દ્વારા દખલ કરાયેલી ફરિયાદ પર કાનૂની આધાર પર ટકી શકતી નથી. આ નિર્ણયને કોંગ્રેસ તરફથી મોટી જીત તરીકે જોવા મળી રહી છે. કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે વર્ષોથી ચાલતા આરોપોમાં આજે મોટો વળાંક જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે શરૂઆતથી જ આ કેસ રાજકીય બદલા માટે બનાવવામાં આવ્યો હતો અને આજે કોર્ટના નિર્ણયને આ વાતની મજબૂતી મળી છે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે સત્ય હંમેશા જીતે છે અને કાયદા પર અમને પૂરો વિશ્વાસ છે. કોર્ટના આ નિર્ણયને લઈને સુરતના માંડીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રસ્તામાં ફટાકડા ફોડી કોંગ્રેસ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી કે આ ટ્રસ્ટમાં કંઈ ને કંઈ લેતી દેતી થઈ હશે, નાણાંનો વહીવટ થયો હશે, એમ કરીને એફઆઈઆર કર્યા વગર સીધી ઈડી અને સીબીઆઈને સોંપણી કરી અને ન્યાયપાલિકા પર પણ ભરોસો ઉઠે તેવી પરિસ્થિતિમાં એક આશાનો જે કિરણ ઉગ્યો છે કે કોર્ટે કીધું, નામદાર કોર્ટે, કે એફઆઈઆર વગર તમે તપાસ નહીં કરી શકો અને આ અરજી ખારિજ કરી ઈડી અને સીબીઆઈની, એ સત્યની જીત છે. સત્ય પરેશાન થાય પણ પરાજિત થતું નથી. આ પરિસ્થિતિમાં મહાભારત કાળમાં પણ સત્ય અને અસત્યની લડાઈ હતી. 5 પાંડવો અને 100 કૌરવોની, એ પણ સત્ય અને અસત્યની લડાઈ હતી.